હવે આપણે પહેલી વાર જોયું આવું ખરતો કોઈ દી મેં નથી જોયું. ત્યારે રૂમ ઝૂમ વરસા ઉતારતા હતા એ આપણે વ્લોગ ઉતારેલો છે. હા આપણે જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્તીનું સવાર પડી ગયું અને સૂરજ દાદા કાંઈ હજી ઉગ્યા નથી અને ઉગશે તોય કાંઈ દેખાશે નહીં, કેમ કે અત્યારમાં ઢક થઈ ગયું છે અને વાદળા જેવું થઈ ગયું છે. અને આપણે આવી ગયા છીએ ગાય માતાને રોટલી ખવડાવવા. તો આપણે જો હમણાંથી ઘણા દિવસ પછી આપણે ગાય માતાને રોટલી ખવડાવવાનું શૂટ કરવી છે, કેમ કે ઢોર બધાય ફળિયામાં બાંધ્યા હોય તો ત્યાં અમારે બાપુજી જાગીને ત્યારે બેઠા હોય ઓસરીમાં, એટલે કાંઈ આપણે શૂટ થાય નહીં. અને આજ આ ઝીણો ઝીણો વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું હતું રાતે, તો ઢોરને બધાને અંદર ફેરવી લીધા હતા ફરજામાં. કા બધાય બાંધ્યા હોય. અમારી ગાય માતા વાટ જોઈ રહી હોય. કા જય ગાય માતા, હવનું સારું કરજો. જય દ્વારકાના નાથ. તો આપણે જો કેવું બધું થઈ ગયું છે આ બાજુ. જો અત્યારમાં જ વાદળાને એવું બધું કેવું છે, એમ થાય કે અત્યારમાં વરસાદ તૂટી પડશે. ને આ બાજુ જો પત્તર વેલિયામાં કેવા મોતિયા ભર્યા પાણીના ઝાકળ આવ્યો હોય તો સરસ મજાના ભર્યા છે. પાછા પાંદડા જો આવા થઈ ગયા છે મોટા મોટા, કેમ કે અત્યારે તો વરસાદનું પાણી પીવે એટલે બહુ જ તે થાય. અને મરચાં પણ જો રૂમ ઝૂમ આવ્યા છે નકરાજ. તો હાલો ફેમિલી, આપણે હવે વ્યા જઈશું સિરાવા. આપણે કાંઈ પતિ ધર્મ પાળતા નથી, આપણે ખોટું નથી કહેતા, હાસું વાટે ન રહું. એ જે હુતા છે એ ક્યારે ઉઠે, અને આપણે કાંઈ વાટે રહેવી નહીં. અને ક્યારેક તો એ સિરાવે તેને, ક્યારેક તો નોય સિરાવે, એટલે આપણે કોઈ દી વાટે રહેતા જ નથી સવારમાં. સારું હાલો હવે ફેમિલી બધા સિરાવા. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જઈશો. તો આપણે હીરામાંથી રોજની ભરે હીરામાંથી બે વર્ષથી ઘીરે, અને આપણે થોડાક હલા જઈએ છીએ. કારણ કે નયનના મમ્મી દેખાતા હોય તો એ કામ ના એટલે એટલા પડો છે ના કાંક મથે છે, તો આપણે એ બાજુ હાલ્યા જઈએ છીએ. આપણે થોડામાં આટો મારતા તમને હાલ્યા જઈએ મંડીમાં. તો આપણે આ નવીન પ્રકારનું ખડ જોયું, આવો ખડ તો જો નવીન જ ખડ હોય. તો આપણે આવું નવીન ખડ છે કાંક. હવે આપણે પહેલી વાર જોયું આવું ખડ, તો કોઈ દી મેં નથી જોયું. આવું ખડ નવીન પ્રકારનું છે. આપણે માંડવીમાં આટો મારતો તમને માર્યા જઈએ છીએ. પવને છે થોડોક માંડવી જો હલે છે બહુ, જો તમને દેખાતો હોય પવન બહુ છે. લીમડા જો આપણે અહીંયા બધા સુગરીના માળો આવ્યા હતા છે, તે તને બહુ હલે છે. પવન છે એટલે પવનનો તમને અવાજ આવશે તો થોડો ઘણો એડજસ્ટ કરી લેજો. આ બધું કામ કરવા હું લેવા તો આવ્યો? હે હું લેવા આવ્યો તો અત્યારે? હું લેવા આવી પડામાં તો મારા ધર્મમાં જ આખો દી પડાવ એવું છે. સીવતી હોય એ ઉપર બેસી એની પડી સીવતી છે. અત્યારે હું ટમેટાનો રોપા શું કરો? અત્યારે તો ટમેટો સોંપાયું તો આ ખાલા હોય અત્યારે કઈ છે. પણ અત્યારે સાંભળો બધું દિયા તમે કામ બધું તને બહુ દિયાતમાં ઉકલે કા. અને આપણે આ બાજુ છે તરબૂચનો ગાલો છે. તરબૂચ હજી કાંઈ આવ્યા નથી, ઝીણા આવ્યા છે.
પોલી એવું છે ઝીણું ગુમ થયું છે નાનો એક તરબૂચ છે દી આંખ મેં બહુ કામ મોકલે એમ હું દી આંખ મેં નહીં હું કામ જ કરતી હતી આખી પડાને કમ કેટલી હોય ખાલામાં મેં કીધું ખાલા ગોતું છું ખાલા નથી ચડતા ખાલા ગોતા છે ખાલામાં છે ને આ હવે 2 છોડવા રહ્યા છે આપણે ટમેટીના તો ખાલા જડે ને સોંપી દેવી એટલે ચોટી જાય ને તો ખાલું ગોત્યા રે બીજું અને આપણે આ છે કપા વસામાં આવડો આ છે સોળીનો ને આ છે મગનો સા આમાં મકાઈ છે આપણા લાગઠા પડામાં લાગઠ પાટલા કિન્ને છે મગ ને સોળી મકાઈ ને તલ તો કાંઈ ઉજાને તલ આપણે તલ તો પાછા પાડી ભાઈ નકર તો તલે આપણે વાવ્યા હતા તલ તો કાંઈ ઉજા ને કાં હા અને મોટું જબર ખાલું જડી ગયું આ 2 છોડ છે ને અહીંયા હમાઈ જાય છે એવું છે તો આપણું મોટું ખાલું છે એમ તો એમાં બે ખાલા બધું સોંપી દે બે રોપા ક્યાં આપણને લઈ જઈએ છીએ ક્યાં લઈ જાય પરસી દેખાડવા તમને ગામે વહી જવાય એટલે તમને કઈ ખબર તો ન હોય નવીનમાં હું થયું હોય એમ હા એ તો ન ખબર હોય અત્યારે હશી આ મરસીનો સાહ જો આ શેઢેથી તે ઠેઠ ઓલા શેઢા લગી સોંપ્યો છે ઠેક આવડો આશા છે એમ ને આજથી ના એટલો શેડ આશા આજથી તે ઠેઠ જો તમને દેખાતો ઠેઠ ઓલો પાળો બનાવતી બે આશા કર્યા છે 2 સાહ છે એક અહીંયા છે આ પણ મોરો સાહ છે અને અહીંયા આઈથી રીંગણી આ બસ અહીંથી રીંગણી છે આઈથી રીંગણી છે પછી સેને બે ત્રણ છોડવા છે ને ટમેટીના હતા છે રંગાઈ કેમ ગયા છે આ રીંગણાને લંકાઈ જ જાય ને પછી વરસાદ ન થયો હોય માથે હારો એમણા મચ્છરીઓ આવતું એને કઈ એટલું બધું પાણી ન ઓલું થાય એટલે લંગાઈ જાય ને આજ દિવસ વરે વરે કરતો ત્યારે ખામટો વરે વરે કર્યો ને આપણા રોપ શક્યો ત્યારે જ વરસાદ ન આવ્યો કાં આ બે ટમેટીના છોડવા ઠેક તો એક આશા હોરો ઠેઠ આ છે એ સા ને એક આવડો આ બે સા કર્યા બધું કપાના રહેશે અને બે બધું કપાના અને વસાળામાં છે મકાઈ તો નીકળી જાય છે વહેલા અને કપાય લગભગ વહેલા નીકળી જાય છે કા મચ્છી તો રહે કા મોડા હોતી હા અને આપણે ત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ જ કર્યું નહીં ત્યારે રૂમ જેમ મરસા ઉતારતા હતા એ આપણે વ્લોગ ઉતારેલો છે હા આપણે પહેલાનો બ્લોગ છે આપણે હા, પરુકી મરસીનું અને તુર અહીંયા શેઠે વાવી છે ક્યાં સેટ હવે એવડી મોટી થઈ ગઈ તોય તમે આવ્યા જ નથી ને અહીંયા હું ક્યાં આવું છું આ બધું પડા કેવડી મોટી થઈ ગઈ જો ઢીસણ હમાણી થઈ ગઈ અને ખડ તો જો શેઠે ને કેવડું ખડ થયું છે શેઠે ફરતું લઈ વાટી લેવું જોઈશે કા દવામાં જ દેવું પડશે કેટલા બધાય શેઠા છે કેટલુંક વાડવું ને કેટલું કામ ખૂટતું જ નથી નીંદવાનું નથી ખૂટતું એમાં શેઠે પછી એ આપણે ઢોર હાટું તો વાડવી જ છીએ અહીંયા છે ને મેં અહીંયા વાવ્યા છે શું વાવ્યું છે કિસોડા વાવ્યા કિશોરા ના આવ્યો છે અહીંથી પછી આ વેલા હા આવણીમાં વેલા જાય એટલે યો માતાજી આ હું શું છે આમ જો એ હોય નકરી ક્યાં આમ જો અરે આટલી બધી મેં પહેલી વાર જોઈ એલા આમ જો મને રૂવાડા કેટલી છે? ખડા થઈ ગયા મને કાક થાવ કેટલી મળ્યું છે આમ જો તો કેટલી બધી છે આમ જો 2 4 નીચે હતા છે એક આ બાજુ નકરી છે આમ જો તો કેવી છે આમ જો હાટોડાની છે હાટોડો છે ને હાટોડાની અહીંયા છે એક આયા છે 2 સોટી છે જો એક અહીંયા. તો મોટો બાજી ના સોટે જો કેટલી વીડું છે સમજો 1 2 3 4 5 6 7 8 9 10 10 ને એક 11 હા એટલી બધી વીડું છે 11 ઈયળ છે એક છોડમાં અને આપણને ભાળીને આમ જો કાક ખાવા માંડે ઈ છે ખડની હાટોડો કહેવાય ખડ એની છે બાકી કપામાં એની નો આવે અને કપામાં તો આપણે આજ જ દવા છાંટી છે એટલે કઈ વાંધો નથી કપામાં માંડવીમાં બધે અને થોડી ઘણી માંડવી છે દવા છાંટવાની બાકી રાખી છે તમારા હાટું હા કાલે મારે રજા છે એટલે અમારે હેઠું રહી કેમ ને હા હે તમારે બાપુ કાંઈ દવા છાંટતા હતા ને પછી મેં ના પાડી મેં કીધું બધી છાંટી દેશો કાલી નવરા થઈ જાય છે છે એટલે આ તારે કહેવાનો મતલબ એમ કે આ રજાને દી નવરો ન રહેવું છે એવું છે આનું કામ ફેમિલી તો હા ના ના મેં બાપુને કાંઈ નથી કીધું પણ પછી થાકી ગયા છે અને પછી હરોવડું આવી ગયું હતું એટલે પછી બંધ કરી દીધું એટલે થોડીક દવા છાંટવાની રહી ગઈ છે
છે એવું છે હા તમારે હાટું નથી રાખી અને આ ઈયળું ભાળીને કાંક થાવા માંડે છે એ ના કાંઈ ન કઈ ને કપામાં તુરી ન ખાય જો પડકે તુર છે તુર છે સેડાક કરેલું પણ હાટોડાની હોય એટલે ક્યાંથી છે એક પાંદડું ખાધેલું છે જો આ તુર છે તુરને ન ખાય તમારે ખબર છે પણ એ હાટોડો ને એવું જ ખાય એટલે એ છે પૈસે એ ખડની જ છે હાટોડાની એની છે સ્પેશિયલ ખડ એટલે તો આપણે કપાસ જો કપામાં તો ન હોય પાંદડું કાણું કરેલું હોય કે કાણું છે ન ભળો તમે ક્યાં એ કપાસની એની નથી મકાઈમાં કાંઈ નથી એટલે એ છે ખડ સ્પેશિયલ એવું ખાતી હોય કડું બડું કાંઈ ન પણ આમાં ન આવ્યું કપામાં ને એમાં ભળી પહેલાં લશ્કરી વેલું આવ્યું હવે ક્યાં આવે ઘરે વ્યા જઈશું મારું કામ થઈ ગયું હું આવી હતી રોપ સોંપવા હા તો ટમેટીનો ઈ સોંપાઈ ગયો ખાલામાં સોંપી દીધો છે તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશો એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય